હોય, સંજના હોય, આરતી હોય, દ્રષ્ટિ હોય, પ્રગતિ હોય, પાર્થવી હોય કે રુદ્ર, સૂર્ય ભાષાની અંદર ખૂબ સારી રીતે રજૂઆત કરે. સંજના ખૂબ સારું બોલી, પણ થોડોક સમય લેવાનો. કન્ટેન્ટ ગોખવાનું ન હોય, એવું સમજવાનો પ્રયત્ન કરજો. બોલવાનું હોય એટલે સામે બધા ગાંડા છે એમ બોલવાનું. હું એક જ હોશિયાર છું. ધર્મેને તો ઘણો બધો અનુભવ છે, અને પહેલાં પણ એમણે પાર્ટિસિપેટ કર્યું હતું, દિલ્હી સુધીની યાત્રામાં સહભાગી થયા. તમારી જેવું તો હું નહીં બોલું, પણ એટલું યાદ રાખજો, રાષ્ટ્રને ઉજાગર કરવા માટેના 3 વિષયો હતા. એના ઉપર તમે ખૂબ સારી રજૂઆત કરી, તમારી ક્ષમતા પ્રમાણે કરી. હવે એ રાષ્ટ્રની અંદર એક મહાન વિદ્વાન વ્યક્તિ થઈ ગયા, જેનો ફોટો તમે જોઈ રહ્યા છો, જેનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર પટેલે આ રાષ્ટ્રને જેટલું યોગદાન આપ્યું છે ને, એટલું કોઈ આપ્યું નથી, એટલું યાદ રાખજો. પણ માનસપટ ઉપરથી, આપણા માનસપટ ઉપરથી દિન પ્રતિદિન છે દૂર થતા જાય છે. એના સમયમાં લોકોએ કદર નહોતી કરી, અને આજે પણ કદર નથી થઈ. યાદ રાખજો. અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ, એનું વ્યક્તિત્વ તમે જુઓ ને, તોય આપણને એમ થાય કે ના, આ વ્યક્તિમાં કંઈક એવું તત્વ છે જે રાષ્ટ્રને ઉજાગર કરી રહ્યું છે. મહાન પુરુષો કોઈ પણ હોય, એના જીવન તમે જાણો ને, તોય એની અસ્મિતા આપણા જીવનની અંદર એક નવું સૌંદર્ય પ્રગટ કરે, એટલી બધી તાકાત એના જીવનમાં હોય. આ એવું વ્યક્તિત્વ છે, આખું જીવન એણે રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. યાદ રાખજો. અને અંતમાં પોતાનું શરીર, આખું શરીર છે, રાષ્ટ્રને બલિદાન કરી દીધું. અને જન્મથી માંડીને મૃત્યુ પર્યંત સુધીની મારે તમને થોડીક વાર્તાઓ કહેવી છે. આપણને થોડુંક ખબર છે. કેટલા જાણે છે સરદાર પટેલ ઉપર હાથ કરો, કેટલા એનું જીવન દર્શન જોયું છે. એમાંથી એક પ્રસંગ તમને કહેવાનું કીધું હોય તો કોણ કહી શકે? મોટા ભાગના બેનને બધા કોલેજમાં છે. તમે પ્રાઇમરી શિક્ષણ પૂરું કર્યું, માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું, હાઈ સેકન્ડરી પૂરું કર્યું. 2006 થી પાઠ્યપુસ્તક મંડળમાં છો. તમે જે ગુજરાતી 9 થી 12 નું ભણીને આવ્યા છો ને, એમાં વ્યાકરણ બધું મારું છે. 2006 ની ટેક્સ્ટ બુકમાં હતું, 2016 ની ટેક્સ્ટ બુકમાં છે, ને હવે નવો સિલેબસ તૈયાર કરવાનો. આખો ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણ જીવિસા પણ ભણે છે. મેં પોતે 33 બુકો પણ લખી છે. ભારત દેશને મહાન બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એવા વલ્લભભાઈને આપણે ઓળખતા નથી, આપણે સમજતા નથી. આ એ સરદાર છે જેને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો નથી, એમને ક્યારેય વાંચવાનો આપણે પ્રયત્ન કર્યો નથી, એને ઓળખવાનો પ્રયત્ન આપણે કર્યો જ નથી. ભારતના ભાગ્ય વિધાતા, એક ગીતની અંદર એવા શબ્દો આવે, યાદ રાખજો, ભારતના ભાગ્ય વિધાતા. એ બીજા કોઈ નથી, યાદ રાખજો. જવાહરલાલ નથી, ગાંધીજી નથી, ફક્ત ને ફક્ત આ એક જ વ્યક્તિ છે. વિશ્વ ફલક ઉપર ફેલાઈ શકે ને એવી પ્રતિભા આ ભારતની અંદર, આ ગુજરાતની અંદર ચાલતી છે. અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજોના રાજની અંદર મોટું માથું કાઢવું હોય તો એ જેવા તેવા કાઢી નહોતા શકતા. લોર્ડ માઉન્ટબેટન હોય કે ગમે તે વ્યક્તિ હોય, સરદારનું નામ સાંભળે ને ત્યાં એ ધ્રુજવા મળતા હતા. યાદ રાખજો. આ ભારત દેશની પવિત્ર ધરાની અંદર એમનો જન્મ થયો. ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યા થયો. યાદ રાખજો. પણ શબરીને મળવા પંપા સરોવરે ગુજરાતમાં આવવું જ પડ્યું. કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરામાં
એનું પાલન પોષણ ગોકુળ વૃંદાવનમાં થયું, એને રાજધાની તો દ્વારકા જ બનાવવી પડી, યાદ રાખજો. ભગવાન સ્વામિનારાયણનો જન્મ છપૈયામાં થયો, પણ એને ધર્મનો વિકાસ કરવા માટે વડતાલ ગઢડામાં આવવું જ પડ્યું. વિશ્વની મહાન હસ્તીઓ બે આપી છે ગુજરાતે, યાદ રાખજો, ગાંધીજી અને સરદાર પટેલ. બીજા ઘણા બધા છે. એ વખતે મુઘલ કાળની અંદર પણ, અંગ્રેજ કાળની અંદર પણ ગુજરાતનો દબદબો હતો, યાદ રાખજો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પણ ગુજરાતમાંથી જ કામ કરવું પડતું. આજે વર્તમાન સમયની અંદર મોદી સાહેબના રાજની અંદર પણ ગુજરાતનો દબદબો છે. માર્ક કરજો કે ગુજરાતની આ ધારા કેટલી મહત્વની હતી. આપણને જન્મ ઈ ધારા ઉપર થયો છે, પણ આપણને કદર નથી. 33 કરોડ દેવતાઓનો આદેશ, ભગવાનને પણ ગુજરાતની ભૂમિમાં આવવું પડ્યું, નરસિંહ મહેતાના કામ કરવા આવવું પડ્યું, મીરાબાઈના કામ કરવા આવવું પડ્યું. દેશ વિદેશના એક એક વ્યક્તિનું સપનું હોય કે એક વખત મરી જઈએ ને એ પહેલા ભારતની ભૂમિ ઉપર પગ મૂકી આવીએ ને એટલે આપણને મોક્ષ મળી જાય. આ મોક્ષ નગરીની અંદર આપણને જન્મ મળ્યો છે. આ ભારતીય સંસ્કૃતિનું જતન કેમ કરવું એની જીવાદોરી આપણા હાથમાં છે, એવું યાદ રાખજો. સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો? કયા ગામમાં? બધાને એવું છે, યાદ રાખજો. જાહેર પરીક્ષાની અંદર પૂછવામાં આવે ને કે વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો? કરમસદ. કરમસદની અંદર ઝવેર બાપા રાજ કરતા હતા, યાદ રાખજો. 16 પેઢીથી ખેડૂતનું કામ કરતા હતા. ગુજરાતની અંદર આજે આ પાટીદાર સમાજ છે, ગુજરાતનો નથી, પંજાબમાંથી આવેલો આ પાટીદાર સમાજ, અને એમાંય મોટું માથું એટલે ઝવેર બાપાનું માથું. 16 પેઢી સુધી ખેતીનું કામ કરે છે. કરમસદની અંદર ઝવેર બાપા ખૂબ સાદું અને સરળ જીવન જીવતા હતા. નડિયાદના મોસાળની અંદર વલ્લભભાઈનો જન્મ થાય, કારણ કે એ વખતે સમય આપણા દેશનો એવો હતો કે પ્રસૂતિ તો પિયરમાં થવી પડે. કારણ કે આપણા દેશમાં ઘરમાં સાસુમાનો બહુ ત્રાસ હતો, યાદ રાખજો. કભી સાસ ભી કભી બહુ થી, એ ભૂલી જાય. વહુ ઘરમાં આવે ને એટલે સાસુ બોજ થઈ. પિયરમાં પ્રસૂતિ શું કામ થતી હતી? લાડબાને નડિયાદ શું કામ મોકલી દીધા? એને ખબર હતી કે આમની કુખે જે જન્મ લેનાર બાળક છે એનો ઉછેર જો અહીંયા થશે તો એને સંસ્કાર સારા નહીં મળે, એને સરળ સમય નહીં મળે, એને મોકલી દીધું. લાડબાને પિયરમાં મોકલી દીધું. અને ત્યાં વલ્લભભાઈનો જન્મ 31 ઓક્ટોબર 1875ના દિવસે લાડબાની કુખે જન્મ થયો. ઝવેર બાપાને કેટલા સંતાનો હતા? કેટલા સંતાનો હતા? વલ્લભભાઈને કેટલા ભાઈ બહેન હતા? 6 ભાઈ બહેન. યાદ રાખજો. સૌથી મોટા સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ, ડાહીભાઈ અને કાશીભાઈ. વલ્લભભાઈને એક બેન હતા જેનું નામ હતું ડાહીભાઈ. યાદ રાખજો. વલ્લભભાઈનો ક્રમ 5મો, એનાથી મોટા વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ ભણવામાં હોશિયાર. જન્મ થયો 6 સંતાન, યાદ રાખજો, વત્તા મમ્મી પપ્પા. ઝવેર બાપા પાસે કોઈ મૂડી ન હતી, ખેતીનું કામ કરતા હતા. આ 9 જણાનું ભરણ પોષણ કેમ કરવું? બધાને કેમ ભણાવવા? પૈસા હતા નહીં, કોઈની પાસે માંગવાના નહીં. જે પરિસ્થિતિ ઊભી થાય એનો હસતા મુખે સ્વીકાર કરી લેવાનો. ઉદ્યોગપતિઓ પુષ્કળ ધન આપતા હતા, પણ ના પાડી દીધી ઝવેર બાપાએ કે મારાથી થાય ને એટલું કરીશ, મજૂરી કરીને કરીશ, મારે કોઈની પાસે હાથ નથી લંબાવવો. ઝવેર બાપા ધાર્મિક હતા, ખૂબ સરળ હતા. 1857નો વિપ્લવ થયો. રાણી લક્ષ્મીબાઈની સેનામાં માણસોની જરૂર હતી. યાદ રાખજો, ઝવેર બાપાએ 1857ના વિપ્લવમાં રાણી લક્ષ્મીબાઈની સેનામાં કામ કર્યું. જ્યારે વલ્લભભાઈનો જન્મ થઈ ગયો, સફળતા મળી ગઈ, પાછા
કરમસદ આવી ગયા, ધાર્મિક માણસ હતા. વડતાલની અંદર શાસ્ત્રીજી મહારાજનો દબદબો હતો. દર 11 જવાનું, દર પૂનમે જવાનું, પગપાળા જવાનું, દર્શન કરવાનું, ધર્મનો ફેલાવો કરવાનો. વલ્લભભાઈ મોટા થયા એટલે કીધું બાપા મારે આવવું છે, તો કે પગપાળા જવાનું છે, ખુલ્લા પગે જવાનું છે, કઈ વાંધો નહીં હું આવું. દર 11 ને પૂનમે પપ્પાની સાથે વડતાલ જવાનું, દર્શન કરવાના, શાસ્ત્રીજી મહારાજને મળવાનું. આ એનો નિત્યક્રમ હતો. 11 નો ઉપવાસ કરવાનો, કારણ કે આજે પણ આપણને ખબર છે કે 11 નો ઉપવાસ સૌથી શ્રેષ્ઠ ઉપવાસ, નિર્જળા એકાદશી, નિર્જળા ઉપવાસ કરવાનો. આ સતત આ પદ્ધતિની અંદર એક દિવસ શાસ્ત્રીજી મહારાજ આ નટખટ વલ્લભભાઈને જોઈ જાય છે. કારણ કે આપણે તુકારો ન કરી શકતા, યાદ રાખજો, વ્યક્તિત્વ જ એવું છે, આપણે એને વલ્લભ ન કહી શકીએ, એને સરદાર સાહેબ જ કહેવાય. શાસ્ત્રીજી મહારાજ જોઈ જાય છે. વલ્લભભાઈ ખૂબ તોફાની હતા. શાસ્ત્રીજી મહારાજે 11 ના દિવસે બોલાવ્યો કે અહીંયા આવો. ઝવેર બાપાને કીધું કે આ કોણ છે? તો કે મારું સંતાન છે. એવું? તો કે હા. શાસ્ત્રીજી મહારાજે પહેલી વખત વલ્લભભાઈની આંખો જોઈને કહી દીધું કે આ ભારત દેશનો મોટો નેતા બનશે, ભારત દેશનું સુકાન સંભાળશે. ભારત દેશની અંદર કોઈ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ હશે ત્યારે આ વ્યક્તિ છે સુકાન સંભાળશે, મોટો નેતા બનશે અને રાજ કરશે. આ શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા. પછી ઝવેર બાપાએ ધ્યાનમાં ન લીધું, વલ્લભભાઈ ધ્યાનમાં ન લીધું, કારણ કે એ તો બાળક હતા, એને ખબર ન પડી. ભણાવવાનો સમય થઈ ગયો. વિઠ્ઠલભાઈ ભણતા હતા. વિઠ્ઠલભાઈની સાથે પ્રાથમિક શાળામાં ગયા. શિક્ષકે કીધું કે તારે ભણવાનું નથી, હવે તો તારા 7 વર્ષ થઈ ગયા. તો કે નહીં, મારે તો હજી રમવાનું છે, મારે તો હજી રમવાનું બાકી છે. તમે જોજો, 7 વર્ષનું બાળક શિક્ષકને કહી દે છે મારે હજી રમવાનું છે. ઝવેર બાપાને કહેવડાવ્યું કે ઓલા વલ્લભને હવે એડમિશન લઈ લો. પણ ઝવેર બાપાની સામે પરિસ્થિતિ કેવી હતી કે આગળના 4 સંતાન તો ભણતા હતા, પૈસા હતા. ભણવા તો મોકલવું હતું પણ પૈસા જ નહોતા. 9 વર્ષ સુધી વલ્લભભાઈને એમના બાળપણ ખીલવા દીધું, ધૂળમાં, કાદવમાં, ખેતરમાં, જંગલમાં. યાદ રાખજો, કેરી 2 રીતે પાકે, કાર્બનથી પાકે અને કુદરતી રીતે પાકે. કાર્બનથી કેરી ઝડપથી પાકી જાય, પીળી થઈ જાય, પણ શરીરની અંદર અનેક રોગોનું સર્જન કરે. કુદરતી કેરી છે એ મોડી પાકે, 7-8 દિવસે પાકે, પણ તમારા શરીરની અંદર સંતોષ થાય કે ખાધું છે. વર્તમાન સમયમાં બાળકોનું બાળપણ છે માતા પિતાએ છીનવી લીધું છે. યાદ રાખજો, 2.5 વર્ષ 3 વર્ષ થાય એટલે ઘૂંટવા જ મળો, એબીસીડી એકડા ઘૂંટવા જ મળો. એને રમવાનું જ નહીં, એને ધૂળમાં રમવા જવાનું જ નહીં, વરસાદમાં જવાનું જ નહીં. 9 વર્ષ સુધી આ વલ્લભભાઈ છે એ રખડે છે, ફરે છે. ઝવેર બાપાએ છૂટી આપી દીધી. 9મા વર્ષે ભણવા મોકલ્યા. તમે જોજો, તોફાની બાળક હોય ને ખૂબ ભણવામાં હોશિયાર હોય. આ સત્ય ઘટના છે, આ ઇતિહાસ સાક્ષી કરે છે. બ્રિટનનો નિયમ છે રાજગાદી મોટા સંતાનને જ આપવાની. સંતાનમાં પુત્રી હોય કે પુત્ર હોય. ભારતમાં રજવાડાઓ 700 હતા, પણ નિયમ એવો હતો કે મોટા પુત્રને જ રાજકુમાર બનાવવાનો, એને જ રાજા બનાવવાનો. બ્રિટનનો નિયમ અલગ હતો, યાદ રાખજો. બંધારણ અલગ હતું. બ્રિટનનો પ્રિન્સ એડવર્ડ રાજા હતો. રાજ સોંપવાનું હતું. બંધારણ મુજબ એની મોટી દીકરી હતી, દીકરીને રાજ આપવાનો હતો. એડવર્ડની દીકરી એટલે યાદ રાખજો કોણ? વિક્ટોરિયા. ખૂબ તોફાની, જન્મથી માંડીને ખૂબ તોફાની, કોઈનું કીધું કરવાનું જ નહીં, કોઈનું માનવાનું જ નહીં, કોઈના રમકડાથી રમવાનું જ નહીં, ધડ અને ફડ જ કરવાનું. ખૂબ તોફાની. બધા જ કંટાળી ગયા, રાજના લોકો, સમાજના લોકો બધા જ કંટાળી ગયા. પણ નિયમ બંધારણ એવું હતું બ્રિટનનું કે રાણી તો એને જ બનાવવાની.
એડવર્ડ પછી રાણી એ જ બની. યાદ રાખજો, રાણી બનાવવી પડી અને રાણી બની ગયા પછી આખી દુનિયાની અંદર વિક્ટોરિયાના સિક્કા આજે પણ ઓળખાય છે. તો વલ્લભભાઈને ભણવા બેસાડ્યા. કરમસર, પેટલાદ, નડિયાદ, વડોદરાની અંદર અભ્યાસ કર્યો. બાળ વલ્લભભાઈને અંગ્રેજી ખૂબ ગમતું હતું. કોઈને શિક્ષકોને નહોતું આવડતું, ત્યારે વલ્લભભાઈને અંગ્રેજી આવડતું. આંદોલનની શરૂઆત ક્યાંથી કરી? બાળ અવસ્થાથી. ઘરે ને સમાજમાં, કુટુંબમાં બધા ખબર પડી ગઈ હતી. ઝવેર બાપાને દરરોજ ઠપકો આપો તો તમારા વલ્લભને સમજાવો ને, તમારા છોકરાને મારે છે. ઝવેર બાપાએ એમ કીધું, કોઈ તો કોઈકને મારવા જોવે ને, મારવા માટે તો એનો જન્મ થયો છે. બધા ડાયા રહેશે તો માર કોણ ખાશે? મારશે કોણ? પ્રાથમિકમાં મૂક્યા. હજી પહેલું ધોરણ છે, તમે જોજો. અગરવાલ સાહેબનો તાસ હતો. સાહેબ સ્ટાફ રૂમમાં ગપ્પા મારતા હતા. વલ્લભભાઈને એમ થયું કે તાસ શરૂ થયો, 10 મિનિટ થઈ, અગરવાલ સાહેબ આવ્યા કેમ નથી? એ ક્લાસની અંદર એક સારામાં સારો વિદ્યાર્થી ગીત કે મને ભજન ગાતો હતો. વલ્લભભાઈ કીધું કે ભાઈ તું ગાવા માંડ. સાહેબ ભલે આવું તો આવે ન હોય કાંઈ નહીં, તારી કળાનો તો વિકાસ કર, સમયનો સદુપયોગ કર. બોલો કે એમ ન કહેવાય તો કે ના ગા, હું બેઠો છું. બોલે ગાયું અને આખો ક્લાસના વિદ્યાર્થીઓ તાળીઓ પાડે. તાળીઓ પાડવાની શરૂઆત થાય કે અગરવાલ સાહેબ આવે છે કે આ બધા શું કરે? તો એ ગાય છે ને બધા તાળીઓ પાડે છે. બંધ કરો, જોરથી ખીજાણ. કોણે ગાવાનું કીધું? હાલ તો દફતર બહાર નીકળી જાય. ભણવા આવ્યા છો, ગાવા આવ્યા છો? કોઈ કાંઈ બોલતું નથી. જે ભજન ગાતો તો એ દફતર બહાર નીકળે છે. વલ્લભભાઈ એનું દફતર ખભે નાખ્યું અને એની સાથે ક્લાસની અંદર 32 વિદ્યાર્થીઓ હતા. બધાએ દફતર લઈને બહાર જઈને ફળિયામાં બેસી ગયા. અગરવાલ સાહેબે પ્રિન્સિપાલને ફરિયાદ કરી કે આ વિદ્યાર્થીઓ આવું કરે છે. પ્રિન્સિપાલે એવું કીધું, બેસી જાઓ. ન બેઠા. સાંજ સુધી પડી ગઈ. સાંજનો સમય થઈ ગયો. વિદ્યાર્થીઓ હોઠ લઈને બેઠા છે, સત્યાગ્રહ ઉપર, આંદોલન ઉપર બેઠા છે. નહીં બેસે. કાલે વાલીને બોલાવીને આવજો. બીજા દિવસે એકે વાલીને બોલાવી ન લાવ્યા, પણ મેદાનમાં આવી બેસી ગયા. અગરવાલ સાહેબને પ્રિન્સિપાલે નિયમ કર્યો કે અહીંયા ભણવાનું છે, બેસવાનું નથી. આ સત્યાગ્રહની છાવણી નથી. તમારે સત્યાગ્રહ કરવો તો બહાર જતા રહો. બોલા દરવાજે જ બેસી. હવે સત્યાગ્રહ કરવો હોય ને તો તમે જે સ્થળ ઉપર કરો ને એનું પાણી તમારે પીવાનું ન હોય. યાદ રાખજો. અત્યારે તમારે સત્યાગ્રહ કરવો તો એમડીનું પાણી ન પીવાનું હોય, બહાર જઈને પીવાનું. તરસ તો લાગે ને, તડકો હતો. કુંભારને કીધું કે 3 માટલા લાવીને ભરીને રસ્તા ઉપર મૂકી દીધા. 3 દિવસ બેઠા. તમે જોજો, આખો સ્ટાફ, આખું ગામ ચૂકી ગયું. બોલો શું પ્રશ્ન છે? શિક્ષકે શિક્ષકનો ધર્મ બજાવ્યો નથી. એની સજાના ભોગ અમે બન્યા છીએ. આ અમારો સત્યાગ્રહ, આ અમારું આંદોલન છે. ઓલાએ હાથ જોડ્યા, માફી માંગી. અગરવાલ સાહેબ માફી માંગે, પ્રિન્સિપાલ માફી માંગે, પછી તમે ક્લાસમાં જઈએ. 3 દિવસ સુધી પ્રાથમિક કક્ષાના બાળકે આ સત્યાગ્રહની શરૂઆત અહીંથી કરી. મનમાં નક્કી કર્યું કે અન્યાય સહન કરવાનો નહીં. સામે ગમે તેવો વ્યક્તિ હોય, અન્યાય સહન કરવાનો નહીં. બીજું ઉદાહરણ તમને આપું. માધ્યમિક કક્ષાની અંદર વલ્લભભાઈ ભણતા હતા. 17 વર્ષનો સમય થઈ ગયો. એક મહાનંદ સાહેબ નગરપાલિકાની વોર્ડની ચૂંટણીમાં ઊભા. સામે પીઢ રાજકારણી હતા. મહાનંદ સાહેબે વલ્લભભાઈને કીધું કે મારે જીતવાનું છે. તો કે એ કાંઈ વાંધો નહીં, હું તમારી સાથે સેનાને હું તૈયાર કરું. જેવું તો કે હા. સામે પીઢ રાજકારણી. અરે ભલે ગમે તે હોય. ખૂબ બધાએ ફેલાવો કર્યો, પ્રચાર કર્યો. વલ્લભભાઈની રીતે રાતને દિવસ સંગઠન કરવા માંડ્યા. સમય એવો એક જ દિવસનો બાકી હતો અને પેલા પીઢ રાજકારણી વલ્લભને એવું કીધું કે સાંભળ, જીતવાનો તો હું જ છું, તાકાત મારામાં છે, એટલું યાદ રાખજો. વલ્લભભાઈ એમ કીધું, તમે હારી જશો તો કે હું જ મંગાવી નાખીશ. એવું તો કે હા, કંઈ વાંધો નહીં, તમે તમારી રીતે મહેનત કરો, અમે અમારી રીતે મહેનત કરીએ. વલ્લભભાઈએ એવું સંગઠન વિદ્યાર્થીઓનું બનાવ્યું. ઘરે ઘરે જઈને એવી મહેનત કરી કે એના શિક્ષકને મહાનંદ સાહેબને જીતાડી દીધા. બોલો, પીઢ રાજકારણી, 35 વર્ષનો રાજકારણી હોય તો હારી ગયો. ઊંઘ આવતી નથી કે આ કઈ રીતે શક્ય કર્યું. જીતી ગયા.
ફૂલદડો કાઢવામાં આવ્યો. વલ્લભભાઈએ કીધું વણંદને બોલાવો, નગારાવાળાને બોલાવો, ચલો એ રાજકારણીના ઘરે જવાનું છે. પીઢ રાજકારણીના ઘરે ગયા. કેમ થયું સાહેબ, હારી ગયા? તો કે હા, તમે જાહેરમાં બોલ્યા હતા એ યાદ કરો, પણ મારી જઈશ તો હું જ મંડાવી નાખીશ. તો કે હાલો. તો કે એ તો બોલવાનું હોય, કરવાનું થોડું હોય. તો કે નહીં, કરીને જ બતાવવાનું. વાણંદ આવ્યા છે, બેસી જ જાઓ. આ નેતૃત્વના ગુણ માધ્યમિકના બીજો અનુભવ યાદ રાખજો. ત્રીજો, હવે કોલેજમાં જવાનું હતું. વલ્લભભાઈ નક્કી કર્યું હતું કે મારે બેરિસ્ટર બનવાનું છે. બેરિસ્ટર બનવા માટે કોલેજ કરવી પડે. કોલેજમાં વડોદરા ગયા. વડોદરા ગયા એટલે ગુજરાતીને વિષય, સંસ્કૃત બે જ વિષયનો દબદબો હતો. સંસ્કૃત ન આવડે એટલે બધા છે ગુજરાતી બધા લઈ લે. એટલે પહેલા તાસમાં આવીને ગુજરાતીના પ્રોફેસરે એવું કીધું કે સંસ્કૃત નથી આવડતું ને એટલે બધા અહીંયા ભરાણા છે, જોજો તમે. વલ્લભભાઈ તરત જ ચેલેન્જર કે ગુજરાતી નહીં, સંસ્કૃત આવડે છે, અંગ્રેજી આવડે છે, હિન્દી આવડે છે. સંસ્કૃત નહોતું ભણવું એટલા માટે નહીં, ગુજરાતીમાં નથી આવ્યો. માતૃભાષાનું મારે માન જાળવવાનું એટલા માટે હું આવ્યો છું. તો પ્રોફેસરે એમ કીધું કે તું મારી સામે બોલ્યો. પ્રોફેસરને એમ થયું મારું સોમાન ગમણ. પહેલા તાસમાં આ વ્યક્તિ મારી સામે બોલી ગયો. ઉભો થા, 10 વખત ઘડિયા લખીને આવજો. જોજો તમે, ઘડિયામાં ખબર પડે ને, પાડા ઘડિયા. નીકળ બહાર, નીકળી ગયો. બીજે દિવસ થયો, આવીને બેસી ગયા વલ્લભભાઈ. લખીને લાવ્યો? નહીં. જા 20 વખત લખીને આવજો. ત્રીજો દિવસ થયો, 30 વખત. આવી રીતે 100 વખત લખવાનું કીધું. 10મા દિવસે વલ્લભભાઈએ નો લખ્યું એટલે નો જ લખ્યું. યાદ રાખજો. પ્રિન્સિપાલને કમ્પ્લેન કરી કે આ હોમવર્ક નથી કરતા. તો કે એવું? તો કે બધા જ પ્રોફેસરો ત્યાં આવ્યા કે આ તો આપણા સોમાનનો પ્રશ્ન છે. સાંભળજો વલ્લભભાઈ શું કહે છે કે તે કેમ લેશન નથી કર્યું. બધા જ પ્રોફેસરોની લાઈન સામે વિદ્યાર્થીઓ વલ્લભભાઈને એક જગ્યાએ ઊભા રાખ્યા અને કીધું કેમ તે હોમવર્ક નથી કર્યું. તો કે એ સાહેબને પૂછો, હું કયા વિભાગનો વિદ્યાર્થી છું? કોલેજનો. એને મને હોમવર્ક કેવું આપ્યું? ઘડિયા લખવાનું. આ ઘડિયા લખવાનો શિક્ષણનો સમય નથી. હું કોલેજનો સ્ટુડન્ટ છું, હું પ્રાઇમરી કક્ષાનો સ્ટુડન્ટ નથી. એ પાડા તો જંગલમાં ફરતા હોય, એ સમય જતો રહ્યો. જોજો તમે, કોલેજના પહેલા તાસની અંદર નેતૃત્વના ગુણ, આ ત્રીજો અનુભવ થયો ત્યારે બધાને ખબર પડી કે સરદારમાં ખરેખર કંઈક નવા ગુણો છે, નવું નેતૃત્વ કરવાની શક્તિ છે. કરમસદથી નડિયાદ, દરરોજ નડિયાદ હોસ્ટેલમાં ભણતા હતા. દરરોજ પગપાળા જવાનું અને પગપાળા પાછો આવવાનું. ઝવેર બાપાને એમ થયું કે મારો વલ્લભ દરરોજ હોસ્ટેલમાં ત્યાં 8 દિવસ કેવી રીતે રહેતો છે, મને તપાસ કરવા દો. અને ખબર ન પડી રીતે હોસ્ટેલમાં જાય છે. હોસ્ટેલનો રૂમ જોયો તો એટલો બધો સરસ મજાનો હતો. નહીંતર હોસ્ટેલમાં રહેતા હોય રૂમ કેવા હોય ખબર છે? તમને ખબર જ ન, કલ્પના જ ન કરી શકે. કોણ કોના કપડાં પહેરીને ભાગી જાય ખબર જ ન પડે. કોણ કોના સાબુથી નાહી આવે, ક્યારે નાહી આવે ખબર જ ન પડે. વલ્લભભાઈનો રૂમ એટલો ચોખ્ખો હતો. ઝવેર બાપાને કલ્પના જ નહોતી મારા દીકરાનો રૂમ આટલો બધો સરસ ને આટલું બધું વ્યવસ્થિત પણ. પોતાનું કામ પોતે જ કરવાનું, ઘરનો હોય કે હોસ્ટેલનો હોય. વલ્લભભાઈએ ક્યારેય કોઈના ઉપર આધાર રાખ્યો નથી. ઝવેર બાપા દંગ રહી ગયા. અને પછી એક દિવાલ ઉપર તમે જોજો, ઝવેર બાપાએ વલ્લભભાઈનું પહેલું સૂત્ર પોતાની નજર સમક્ષ એને જોયું, સંગઠનમાં બહુ મોટી તાકાત હોય છે. ઝવેર બાપાને ખબર પડી ગઈ કે હવે મારા છોકરાને કાંઈ સલાહ દેવાની ખબર જરૂર નથી. અને સંગઠન શું કહેવાય, તાકાત શું કહેવાય ખબર પડી ગઈ. કારણ કે શાસ્ત્રીથી મહારાજને કહી દીધું હતું. હવે કોલેજિયન છે ને બધી જ ખબર પડે છે. પછી એક દિવસ રજાના દિવસોમાં એ પોતાના વતનમાં આવતા હતા. રસ્તામાં એક મોટો પથ્થર હતો. પ્રાણીઓને નડતો હતો, પગપાળા જતા હતા એ બધાને નડતો હતો, ગાડાને નડતો હતો, કોઈ કાઢતું નહોતું. વલ્લભભાઈને મનમાં થયું કે ઠોકર છે ને એ નાના પથ્થરથી જ વાગે, કોઈ દિવસ પર્વતથી નથી વાગતી. એના મિત્રો ઊભા રહે છે, ઊભા રહો, એ પથ્થર કાઢવો છે. જો કોદાળીનો ઉપયોગ નથી કર્યો, પાવડાનો ઉપયોગ નથી કર્યો, હાથથી એણે માટી કાઢીને પથ્થર બાજુમાં મૂકી દીધું. એના મિત્રોએ એવું કીધું કે આવું શું કામ?
આ પરોપકાર મારું કામ કરવાનું છે. આ પથ્થર કેટલાને નડતો હતો, કેમ કોઈ કાઢતું નહોતું. પરોપકારથી પણ કામ કેવું કરવું પડે એ પણ એને ખબર પડતી હતી. હવે 17 વર્ષ થઈ ગયા. ઝવેર બાપાએ નક્કી કર્યું કે વલ્લભ તારા લગ્ન હવે કરી નાખવાના છે. એ ઉંમરે લગ્નની ઉંમરે ભારત દેશની અંદર બાળ લગ્નો થતા હતા. 17 વર્ષની ઉંમર થઈ. પત્નીનું નામ ઝવેરબા, યાદ રાખજો. એમના પપ્પાનું નામ ઝવેરભાઈ અને વલ્લભભાઈના પત્નીનું નામ ઝવેરબા. ભારત દેશની અંદર બે જ વ્યક્તિઓ એવા હતા, યાદ રાખજો, પત્નીને બા તરીકે ઓળખાતા. ગાંધીજી અને સરદાર. વલ્લભભાઈ ક્યારેય ઝવેર તરીકે કીધું નથી, ઝવેરબા તરીકે જ ઓળખતા. એમની ઉંમર 13 વર્ષની હતી. તમે કલ્પના કરજો, એ વખતે બાળ લગ્ન થઈ જતા. ઇતિહાસની અંદર તમે ડોક્યુ કરો, હર્ષવર્ધન હોય કે સમ્રાટ અશોક હોય, બધાનો તમે ઇતિહાસ જોયો. 13 વર્ષની ઉંમરે તો ગાદી બેસાડતી હોય. 17 વર્ષની ઉંમરે એને 57 વર્ષ જેટલું જ્ઞાન આપી દેવામાં આવ્યું હતું. લગ્ન નક્કી કર્યા. એ વખતે લગ્ન રાત્રે થતા હતા. વલ્લભભાઈને ગીતનો શોખ હતો, પણ શોખ એને સૌથી વધારે કયું ગીત પસંદ હતું યાદ રાખજો. એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી પર. ઝવેર બાપાને પહેલી વખત સંભળાય, તમને ભલે પરણાવી દો, હું ના નથી પાડતો, મારે લગ્ન નથી કરવા એમ નથી કહેતો, હું લગ્ન કરી જ દઈશ, પણ મારું જીવનને મને સુગંધી બનાવવા માટેનો સમય મને આપજો. રાત્રે લગ્નનું આયોજન થયું. વલ્લભભાઈ નડખડ હતા. રાત્રે એને બહુ ઊંઘ આવતી હતી. બેન સાથે જતી હતી. ભાઈ ફેરા ફરતી વખતે કોઈ ન જાય ને એટલા માટે ટબુડી વગાડતા હતા. એવી પ્રથા આપણા દેશમાં હતી, યાદ રાખજો. શું કામ વગાડતા હતા? ભાઈ કોઈ ન જાય ને એટલા માટે. ને તો ફેરા બંધ રહે. એટલે વલ્લભભાઈને મંડપમાં બેસાડવામાં આવ્યા. ભાઈ કોઈ ગયા. બેન ટબુડી વગાડે છે, અવાજ વગાડે છે, અવાજ કરે છે. મોટી તલવાર આપતા હતા. અત્યારે તો તલવાર હોય છે શું છે ખબર જ નથી પડતી. તલવાર મોટી હતી, કારણ કે સ્વરક્ષણ કરવાની તાકાત વરાજામાં હોવી પડે. બહાર વટિયા લૂંટવા માટે આવે, મારવા માટે આવે તો એનામાં તાકાત હોવી જોઈએ. એટલા માટે મોટી તલવાર લાગતા. એટલે લગ્નનો પ્રસંગ તો બહુ મોટો છે, પણ ધામધૂમથી વલ્લભભાઈના લગ્ન કરવામાં આવ્યા. ઝવેરબા છે ઘરે આવી ગયા. પહેલી જ રાતે વલ્લભભાઈ ઝવેરબાને કહી દીધું કે મારે વકીલ બનવાનું છે, ફ્લીડર બનવાનું છે, બેરિસ્ટર બનવાનું છે. એ મારું પહેલું સપનું છે, એટલું યાદ રાખજો. પરિવારના કહેવાથી મેં લગ્ન કરી લીધા છે, પણ તમારે મને સમય તો આપવો પડશે. ઝવેરબાઈએ પહેલા ધડાકે કહી દીધું, તમે ભણી ગણીને બેરિસ્ટર બની જાઓ ને ત્યાં સુધી હું પિયરમાં રહીશ, એટલી મારી તાકાત છે. નાની ઉંમરે લગ્ન કરી દેતા હતા, પણ યાદ રાખજો, આણો નહોતા તેડતા. આણો તો એનો સમય આવે પછી જ છે દીકરીના પિતા કરતા હતા અને ધામધૂમથી લાવતા હતા. ઝવેરબાને પાછા પિયરમાં મોકલી દીધા. બેરિસ્ટર બનવું હતું, લંડન જવું હતું, અંગ્રેજી સારું આવડતું હતું. ઝવેર બાપા પાસે 10 જ વીઘા જમીન હતી. 9 જણાનું પાલન પોષણ. હવે 9 + 1 10 થયા. પૈસા તો હતા નહીં, કેમ પૂરું કરીશ? પુસ્તકો તો લાવવા પડે. જૂના પુસ્તકો લાવ્યા વલ્લભભાઈ, યાદ રાખજો. ટ્યુશનમાં જવાનો સમય નહોતો, દિલ્હી મુંબઈ જવાનો સમય નહોતો. પોતાના ઘરે જેટલા બેરિસ્ટર બનવા માટેના પુસ્તકો હતા બધા લઈ આવ્યા. કોલેજ એની પૂરી થઈ ગઈ. બધા પુસ્તકો લઈ આવ્યા અને ઘરે બેસીને રાત ને દિવસ રીડિંગ કરવાનું. પછી એને નક્કી થયું કે બાજુમાં નડિયાદ મારો મિત્ર છે, ત્યાં હું જતો રહું તો એ બેરિસ્ટરની તૈયારી કરે છે. ત્યાં ગયા તો ત્રીજા દિવસે એને બગલમાં એક ગુમડું થયું. જોજો, ગુમડું એવડું મોટું થયું, એટલી બધી દર્દ પીડા આપતો હતો કે એને ખબર જ ન પડે. મિત્રને કહે છે, મિત્ર કે દવાખાને નાખે. દવાખાને વલ્લભ થોડો જાય, દવાખાને નહીં, સારું થઈ જવું પડે, હવે હમણાં પરીક્ષા આપશો. એવું તો કે હા. તો કે દવાખાને નથી જવું. તો કે આ ગામની અંદર એક વાણંદ છે, એ સળિયો ગરમ કરીને તમારો આ ગુમડું છે દૂર કરશે. બોલાવ્યું.
ગુમડું જોયું, ગુમડું બહુ મોટું હતું. વાણંદ કે વલ્લભભાઈ પીડા તો બહુ થશે, કારણ કે મને લીડર બનવાની જેટલી પીડા છે ને એટલી ગુમડાની પીડા નથી. તારે જેટલું અને જેટલો સરિયો તારે નાખો એટલો તું નાખી દે. વલ્લભભાઈ તમે કહો છો બરોબર છે, પણ મારો જીવ જ નથી હાલતો. એવું તો કે હા, તમે ગરમ કરો, જેટલો કરવો કરવો પડે ને એટલો ગરમ કરો. કરી દીધો લાલ લાલ સળિયો ગરદન. વલ્લભભાઈ આંખ બંધ કરીને સીધો ગરમમાં નાખ્યો, કારણ કે પરું કાઢવું પડે અને એ બધું જ પરું નીકળી ગયું. વલ્લભભાઈની અંદર લોખંડી ગુણો હતા. જેટલું પરું નીકળ્યું ત્યાં સુધીના આંખમાંથી એક પણ આંસુડો ન આવ્યો. આ વેદના ને સંવેદનાની આપણને ખબર હોવી પડે. યાદ રાખજો, વેદના સહન થાય એની કરતા 10 ગણી સંવેદનાની તમને અનુભૂતિ થવી પડે. પીડા મટી ગઈ, પરીક્ષા આપી દીધી. લીડર વકીલનું જે બેરિસ્ટરનું સર્ટિફિકેટ હતું એના હાથમાં આવી ગયું. એક સપનું હતું કે વકીલ બનવું છે. ત્યારે એના 25 વર્ષ પૂર્ણ થયા, સર્ટિફિકેટ આવી ગયું. હવે સર્ટિફિકેટ આવી ગયું એટલે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી. પ્રેક્ટિસ ક્યાં કરવી? તો કે બોરસદમાં. તો કે બોરસદમાં તો વિઠ્ઠલભાઈ પ્રેક્ટિસ કરે છે, ભાઈ સાથે મારે હરીફાઈ નથી કરવી. જો હું પ્રેક્ટિસ કરીશ ને તો વિઠ્ઠલભાઈનો ધંધો ભાંગી પડશે. તમે જોજો ભાઈનું કેટલું રાખે છે વલ્લભભાઈ. ભાઈ જ્યાં વ્યવસાય કરતો હોય ને ત્યાં મારે ન કરાય. એટલે એને છેલ્લું પછાત ગોધરા પસંદ કર્યું. ગુજરાતનો બોર્ડર ઉપરનો ગોધરા પસંદ કર્યું. ગુજરી બજારમાંથી જઈને પૈસા તો હતા નહીં, ટેબલ ખુરશી લઈ આવ્યા, જૂના પુસ્તકો લઈ આવ્યા. ડિગ્રી આવી ગયા પછી, લગ્ન કરી લીધા પછી વલ્લભભાઈએ ક્યારેય એક પણ રૂપિયો પોતાના પિતા પાસેથી માંગ્યો નથી. યાદ રાખજો, મજૂરી કરી, મહેનત કરી, એમાંથી ખૂબ મહેનત કરીને વલ્લભભાઈ ગુજરી બજારમાંથી ટેબલ અને ખુરશી લઈ આવ્યા અને પ્રેક્ટિસ શરૂ કરી. 2 જ વર્ષની અંદર વલ્લભભાઈ છે ગોધરાની અંદર નામ કમાઈ. બધા જ વકીલોને, જજને, કલેક્ટરને ખબર પડી ગઈ કે વલ્લભભાઈ જે કેસ હાથમાં લે એમાં ક્યારેય હાર ન થાય. જેવો તેવો કેસ હાથમાં નહીં લેવાનો અને ફરજિયાત એને પૂરેપૂરો ન્યાય અપાવવાનો. 2 વર્ષની અંદર ગોધરાની અંદર ખૂબ મોટું નામ થઈ ગયું. એક દિવસ અસીલને લઈને કોર્ટમાં જાય છે. બહુ મોટો કેસ હતો. કલેક્ટર, એસપી થી જજથી માંડીને બધા હતા. ક્રમ એક પછી એક બધાનો વારો આવે છે. 7મા ક્રમે વલ્લભભાઈનો વારો આવ્યો કે બોલો તમારે શું દલીલ કરવાની છે? જજ પ્રશ્ન કરે છે. એક વખત કીધું, 2 વખત કીધું, 3 વખત કીધું. વલ્લભભાઈ સામે જોવે છે પણ એક પણ શબ્દ બોલતા નથી. તમે જોજો, જજને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપતા નથી. એ કે આટલો મોટો અઘરો કેસ તમે લઈને આવ્યા છો તો તમે કેમ બોલતા નથી? જજ આટલું બધું કડક શબ્દોમાં કહે છે ને પછી વલ્લભભાઈ ઊભા થાય છે. જોજો તમે, એ 25 વર્ષની ઉંમરે જજને કહેવું એટલે વલ્લભભાઈએ કીધું કે પહેલા તમે ગાઉન પહેરો અને પછી પ્રશ્ન પૂછો. યાદ રાખજો, કોર્ટનો નિયમ છે, જજે ફરજિયાત ગાઉન પહેરવું પડે, વકીલે ફરજિયાત કોટ પહેરવો જ પડે, તો જ એ રજૂઆત કરી શકે, દલીલ કરી શકે. જજને ખબર પડી ગઈ કે મારા વલ્લભભાઈને કાંઈ નથી કહેવું, મારે ઊભું થઈ જવાનું હોય. સીધા રૂમમાં ગયા, ગાઉન પહેરીને આવ્યા, પ્રશ્ન પૂછ્યો અને વલ્લભભાઈ તરત એને જવાબ આપ્યો અને એ અસીલને ન્યાય આપ્યો. 2 વર્ષની અંદર વકીલ હોય, કલેક્ટર હોય કે એસપી હોય, બધા છે એનાથી ડરતા. સમજો તમે, એક વકીલ બની ગયા પછી પણ બહાદુરના ગુણો એનામાં હતા. હવે મારે બેરિસ્ટર બનવું છે. બેરિસ્ટર બનવા માટે પૈસા નથી, મારે લંડન જવું છે. હવે મેં ગોધરામાં અને ગુજરાતમાં બહુ મોટું નામ કરી લીધું છે. મારે લંડન જવું છે. મને અંગ્રેજી આવડી ગયું છે, મને લડતા આવડી ગયું છે. લંડનનું સપનું જોતા હતા. 10,000 રૂપિયા હોય તો લંડનમાં જવાય, તો પાસપોર્ટ વિઝા થાય.
આ 6 વર્ષની મહેનતમાં વલ્લભભાઈ 10,000 ભેગા કરી લીધા. પપ્પા પાસેથી નહીં લેવાના, ભાઈ પાસેથી નહીં લેવાના. 10,000 કરી લીધા. હવે પાસપોર્ટ વિઝા બધું થઈ જશે. હવે લંડનની પ્રોસેસ કરવાની છે. એ જ અરસામાં એને સંદેશનો તાર આવ્યો કે બોરસદની અંદર વિઠ્ઠલભાઈને બધા બહુ હેરાન કરે છે. એનું વકીલનું કામ કરવા દેતા નથી. એના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પણ એ વકીલ છે. એને બહુ બધા હેરાન કરે છે બોરસદની અંદર. વલ્લભભાઈ ત્યાંથી તરત જ બિસ્તરા બાંધી લીધા કે મારા ભાઈને કોઈ હેરાન ન કરવું પડે. બિસ્તરા લઈને સીધા બોરસદ બધું જાણી લીધું. કોણ હેરાન કરે છે જો. ગોધરાની અંદર ધીકતો ધંધો હતો, યાદ રાખજો. પુષ્કળ કમાણી હતી. મૂકી દીધો અને બોરસદમાં આવી ગયા. બોરસદમાં ભાઈને સપોર્ટ કર્યો. ભાઈ પણ ખૂબ બુદ્ધિશાળી હતા વિઠ્ઠલભાઈ. હવે એને વલ્લભભાઈનો સપોર્ટ મળ્યો. એક દિવસ સાંજે બે ભાઈ બેઠા હતા અને નક્કી કર્યું કે ભાઈ બોરસદ આવી ગયા પછી વલ્લભભાઈ પ્રોસેસ કરી દીધી હતી. યાદ રાખજો, લંડનની સૌથી પ્રખ્યાત થોમસ કુક કંપની પાસપોર્ટ વિઝા કરી દીધી. તાર દ્વારા સંદેશો આપીને બધો જ પાસપોર્ટ વિઝા કરાવી દીધો. વિઝા કરાવી લીધા પછી એને મોટા ભાઈને કીધું મારે લંડન જવાનું છે. ભાઈ ત્યારે કાંઈ ન બોલે, પણ સપનું વિઠ્ઠલભાઈને જવાનું હતું. યાદ રાખજો, વલ્લભભાઈને એને કહેવાનું હતું કે વલ્લભ મારે જવું છે લંડનમાં, વિદેશ જવું છે, બેરિસ્ટર બનવા જવું છે. વિદેશમાં તમે સારો કોર્સ કરીને આવો પછી તમે હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી સારામાં સારા કેસ લડી શકો. એક ભાઈને જાવું હતું, એક ભાઈને જાવું હતું, બે ભાઈને જવાનું હતું. એક કહે છે ને એક નથી કહેતા. એ જ અરસાની અંદર જે થોમસ કુક કંપની હતી એને વલ્લભભાઈનો પાસપોર્ટ વિઝા મોકલી દીધો કે તમારું અહીંયા કમ્પ્લેટ કોલેજની અંદર એડમિશન થઈ ગયું છે, તમે હવે જહાજમાં બેસીને આવી જાઓ. પાસપોર્ટમાં શું લખ્યું હતું યાદ રાખજો, VZ પટેલ ડિસ્ટ્રિક્ટ ફિલ્ડર બોરસદ. ખાલી એટલું જ લખ્યું. હવે વલ્લભભાઈના હાથમાં આવી ગયા પછી વિઠ્ઠલભાઈને કીધું કે મારો પાસપોર્ટ આવી ગયો છે. વિઠ્ઠલભાઈએ તરત મગજ દોડાવ્યું, આમાં વલ્લભનું નામ ક્યાં છે? VZ પટેલ ડિસ્ટ્રિક્ટ ફિલ્ડર બોરસદ એવું લખેલું છે. વિઠ્ઠલભાઈ તરત જ વલ્લભભાઈને કહી દીધું, વલ્લભ એ કામ કરીને હું જઈ આવું તો તું પછી જજે, તું તો સક્ષમ છો, તું અત્યારે મારો વ્યવસાય સંભાળ. જોજો તમે ભાઈ પ્રત્યેની લાગણી. વલ્લભભાઈએ એક પણ ક્ષણ નો વિચાર કર્યા વગર એને તરત મોટા ભાઈને આપી દીધો કે આ પાસપોર્ટ, આ વિઝા તમારા છે. એમાં વી છે, વીમાં વલ્લભભાઈ આવે ને વિઠ્ઠલભાઈ આવે. એ થોમસ કુક કંપનીને ક્યાં ખબર છે? વિઠ્ઠલભાઈ રાજીના રેડ થઈ ગયા. સમય ઓછો છે ભાઈ, તમે તૈયારી કરવા માંડો. તો કે હું બધાને કહી શકીશ પણ મારી પત્નીને હું નહીં કહી શકું. તો કે હું ભાભી કહી દઈશ, તમે તૈયારી કરવા માંડો. વિઠ્ઠલભાઈને એક પણ સંતાન નહોતું. યાદ રાખજો, વલ્લભભાઈએ ભાભીને માં સમાન બનાવીને કહી દીધું, ભાભી હવે તમારે મારી સાથે રહેવાનું છે. ભાઈ જાય છે લંડન બેરિસ્ટર બનવા માટે. તમારે કોઈ પણ પ્રકારનું રડવાનું નથી, તમારે રાજી ખુશીથી રજા આપી દેવાનું. દિયર હતો વલ્લભભાઈને કહી દે છે, કે છે સાંભળ, વિદેશમાં જાય બધા બગડી જાય છે, ને દારૂ પીવે છે, માંસ મટન ખાય છે. આ 6 ગાંવ દરિયો દૂર છે, 6,000 કિલોમીટર દૂર કરીને જવાનું, પછી બગડી જશે તો? વલ્લભભાઈ કે મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે, ભાભી તમે ચિંતા ન કરો, એમ રજા આપી દો. અહીંથી વિઠ્ઠલભાઈ વલ્લભભાઈને મૂકીને લંડનમાં જહાજમાં બેસીને થોમસ કુક કંપનીની અંદર એ ભણવા ગયા. જોજો તમે આ વલ્લભભાઈનું બીજું યોગદાન. હવે વિઠ્ઠલભાઈ ઝવેરબા સાથે રહેવા મળ્યા. વિઠ્ઠલભાઈને કેટલા સંતાનો હતા? 2. વલ્લભભાઈ કેટલા સંતાનો હતા? 2. મણિબેન અને ડાયાબેન. 2 સંતાનો થયા. હજી વલ્લભભાઈને ઘણા બધા કાર્યો કરવાના હતા. ભાભીની જવાબદારી આવી એટલે દેરાણી જેઠાણી બાંધી.
અને દેરાણી જેઠાણીના બાંધવાના ભોગમાં વલ્લભભાઈ રાતને દિવસ ટેન્શનમાં રહે છે કે ભાઈને મેં બાંહેધરી આપી હતી કે ભાઈ મારી ભાભી છે ને મારી માં સમાન છે, તમે ચિંતા ન કરતા, એની જવાબદારી હું નિભાવીશ. હવે નથી માં સમાન ભાભીને કહી શકતા, નથી પોતાની પત્ની ઝવેરબાને કહી શકતા. તમે જોજો. અને છતાં હૈયા ઉપર ભાર રાખીને ઝવેરબાને કહી દીધું કે ભાભી તો મારા ઘરમાં જ રહેશે, અને તમને જો ન ગમતો હોય તો ડાયાભાઈ હજી નાના છે અને એના માનસપટ ઉપર અસર ન થાય ને એટલા માટે તમે એને લઈને પિયરમાં જતા રહો. એટલે ઝવેરબા મણીબેન અને ડાયાભાઈને લઈને પિયરમાં જતા રહે. ભાભી અને ઝવેરભાઈ છે એ રાતને દિવસ સાથે રહે છે. ભાભી દિયરનો ખૂબ ધ્યાન રાખે છે અને એ જ અરસાની અંદર સમય જતા વિઠ્ઠલભાઈનું ભણવાનું પૂરું થઈ ગયું અને ઝવેરભાઈ હવે ભણવાની જવાબદારી માથે લઈ ગઈ. વિઠ્ઠલભાઈને એમ હતું કે હવે હું વલ્લભભાઈને ઝડપથી હું અહીંયા મોકલી દઉં. હવે પાછા એવા એ અરસાની અંદર હવે આમના બે સંતાનો ડાહીબાઈ, મણીબાઈ અને ડાયાભાઈ છે મોટા થઈ ગયા. હવે વલ્લભભાઈને વિદેશમાં ભણવા જવું હતું. એ જ અરસાની અંદર હવે સંતાનોને ભણવાની જવાબદારી. વલ્લભભાઈ નક્કી કર્યું હતું કે મારા બંને સંતાનો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણશે, અંગ્રેજી માધ્યમમાં જ ભણશે. કે અમદાવાદની અંદર એનું એડમિશન લીધું. ભણી ગણીને કોલેજમાં આવ્યા. મણીબેન રાતને દિવસ પિતાની સેવા કરે છે. પિતા રાતને દિવસ છે એ રાષ્ટ્રને સમર્પિત થઈને કાર્ય કરે છે. એ 33 વર્ષની ઉંમરમાં એમના ધર્મપત્નીનું મૃત્યુ થયું. તમે જોજો, વલ્લભભાઈના 33મા વર્ષે એમના ધર્મપત્નીનું મૃત્યુ થયું. મણીબેન ખૂબ રડે છે. ત્યારે વલ્લભભાઈ એક માતા બનીને માતાના હૃદયથી એને આશ્વાસન આપે છે કે માતા પિતાનું બંનેનું કાર્ય હું કરીને બતાવીશ, તમે કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લેતા, ભણવામાં ધ્યાન આપો. મણીબેનનો નિયમ હતો કે દરરોજ ખાદી જ પહેરવાની, ખાદીની સાડી પહેરવાની, ઇસ્ત્રી કર્યા વગર પહેરવાની. હવે એ વખતે એ સમયમાં કોલેજમાં ખાદી પહેરીને જવાનું એટલે ગામડાની ગમાર છોકરી હોય એવું એનું વર્તન લાગતું. સાયકલ લઈને પાછું જવાનું, સાડી પહેરી પાછું જવાનું. ખૂબ ભણે છે. હવે વલ્લભભાઈને એક ટેન્શન એ થયું કે દીકરી હવે મોટી થઈ ગઈ છે, એને હું પરણાવતો જાઉં ને પરણાવ્યા પછી હું હવે વિદેશમાં જાઉં. એક મિત્ર જેવી સલાહ આપે ને એવી રીતે એ મણીબેનને બેસાડે છે અને કહે છે, બેટા હવે તને જો સમય યોગ્ય હોય તો તારા લગ્ન મારે કરાવવા છે. મણીબેન પહેલા થોડા કે ના પાડી દે છે, મારે લગ્ન નથી કરવા. વલ્લભભાઈ બધી છૂટ આપી, તને કોલેજમાં કોઈ છોકરો ગમતો હોય તો પણ કે. જોજો તમે એ વખતે મણીબાઈને છૂટ આપી દીધી કે ના, મારે લગ્ન કરવા નથી, તમે મારી ચિંતા ન કરો. ખૂબ સમજાવે છે. અને એ જ અરસામાં મણીબાઈ સાબરમતી આશ્રમમાં ગાંધીજીને ઘણી વખત મળી રહ્યા હતા. પછી વલ્લભભાઈને એમ થયું કે હવે મારાથી નહીં માને, ત્યારે એણે ગાંધીજીને તાર કર્યો કે હું મણીબાઈને તમારી પાસે મોકલું છું, એને લગ્ન કરવા માટેની તમે મંજૂરી આપો, તમે એને સમજાવો. એ ના પાડે છે. ગાંધીજી પાસે મોકલાયો. ગાંધીજી એને ખૂબ સમજાવે છે. પહેલા તો ગાંધીજી સફેદ સાડીમાં અને ખાદીની સાડીમાં મણીબેનને જોઈએ ને ત્યાં તો એ ખુશ થઈ ગયા. ખૂબ સમજાવ્યા, નથી સમજતા, ના પાડી દીધી. જો મારા પિતા રાષ્ટ્રને સમર્પિત હોય તો મારું જીવન હું મારા પિતાને સમર્પિત કરી દઈશ. હું એને બધી જ તાકાત આપીશ. ગાંધીજીએ વલ્લભભાઈને પત્ર લખ્યો કે વલ્લભભાઈ, દુનિયાના કોઈ એવો વ્યક્તિ નથી હું એને સમજાવી ન શકું, અને સમજી જ જાય, પણ આ તમારી દીકરી મણીબેન સમજવાના નથી, એ આજીવન લગ્ન કરવાના નથી. એ
તમે ભારત માતાને સમર્પિત છો, એ તમને સમર્પિત છે. એ લગ્ન હવે નહીં કરે. આજીવન મણીબેને લગ્ન નથી કર્યા, યાદ રાખજો. અને મૃત્યુના અંત સમયની અંદર દિલ્હીની અંદર સરદાર ભવન બનાવ્યું છે. સરદાર ભવનની અંદર લાઇબ્રેરી બનાવી, આખું જીવન સમર્પિત કર્યું. તમે જોજો, દેશના પ્રથમ ગૃહમંત્રી, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાનની દીકરી દરરોજ રિક્ષામાં બેસીને એ લાઇબ્રેરીએ જાય. એક દિવસ મણિબેન પાસે ₹1.5 નહોતો. રિક્ષાવાળાએ કીધું કે ભાડું આપો. મણિબેનની પાસે પૈસા નહોતા કે ભાઈ મારી પાસે પૈસા નથી. ખૂબ શરમ આવે છે કે આટલા પદ ઉપર આવા તો એની પાસે 7 થી 8 હોતા હતા વલ્લભભાઈ પાસે, અને એની દીકરી પાસે ₹1.5 ન હોય એ આપણને ગળે ન ઉતરે. રિક્ષાવાળાએ એમની વાત સાંભળીને ત્યાં એમનું હૃદય પીગળી ગયું કે બા, આજથી તમે નક્કી કરો કે તમે વલ્લભભાઈના દીકરી છો. એ મને ખબર નહોતી. આજથી તમારે જ્યારે રિક્ષાની જરૂર પડે ત્યારે ખાલી તમે મને કહેજો, હું તમારું એક પણ વખત ભાડું નહીં. આ રિક્ષાવાળાની બેન. અને પછી મણિબેનને લાગે એવું કે જો મારા લીધે બીજા કોઈને આવું રડવું આવતું હોય તો મારે એવું ન કરાય. તમે જોજો, ઓલાએ મફતમાં કીધું તો છતાં મણિબેન પછી ક્યારે રિક્ષામાં ન ગયા. ઘરથી લાઇબ્રેરી દરરોજ પગપાળે જવા નિયમ લઈ. લગ્ન નથી કરવાના. ડાયાભાઈને લગ્ન કરીને પરણાવી દીધા. અને વલ્લભભાઈ છે હવે વિદેશની અંદર ભણવા ગયા. કાઠિયાવાડનો એક રાજકુમાર રાજાનો દીકરો પણ સાથે જાય છે. વલ્લભભાઈ પાસે ઝાઝા ડોલર પૈસા હતા નહીં. આ રાજાએ કહી દીધું તો તમારે પૈસાની જરૂર પડે ત્યારે કહી દેજો, રાજકુમાર તમને મદદ કરશે. ત્યાં ગયા. હોસ્ટેલની અંદર, કોલેજની અંદર પણ એડમિશન એમને મળી ગયું હતું. સારી કોલેજ હતી. કોલેજની અંદર ગયા પછી હોસ્ટેલમાં રહેવાનો પ્રશ્ન હતો. વલ્લભભાઈને હાઈફાઈ જીવન, વીઆઈપી જીવન જીવવું ન હતું. હોસ્ટેલમાં રહેવા માટે પછી રાજકુમારને કીધું, કોલેજમાં આવ્યા પછી મારા માટે કે તમે મારી સાથે આવતા રહો, કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લે. રાજકુમારની સાથે ગયા તો એ 5 સ્ટાર હોટેલ હતી, કારણ કે રાજાના કુંવર હતા ને, જેવા તેવામાં એ ન રહે. વલ્લભભાઈ રાત કાઢીને ત્યાં મૂંઝારો થવા માંડ્યો. સવારમાં રાજકુમારને કહી દીધું, મારે આવા રૂમમાં, આવા મકાનમાં, આવી ફેસિલિટીમાં નથી રહેવું, હું અહીંયા ભણવા આવ્યો છું. રાજકુમાર કે તમારી બધી સગવડ થઈ જશે, તમારે ક્યાંય નથી જવાનું. બીજા દિવસથી વલ્લભભાઈએ એક સામાન્ય મકાનની અંદર રહેવાની શરૂઆત કરીને ભણવાની શરૂઆત કરી. એ જ અરસાની અંદર તમે જોજો, વિદેશમાં ગયા પછી પણ ગુજરાતના એક છોકરાને ખબર પડી જાય છે કે વલ્લભભાઈ નામના વ્યક્તિ આવ્યા છે. ગરીબ હતો, ફી ભરવાના પૈસા ન હતા. વલ્લભભાઈને કીધું કે પૈસા આપો ને, તમારી પાસે આ $300 છે. મને ખબર પડી. વલ્લભભાઈ નામ ન પૂછ્યું, કામ ન પૂછ્યું, કાંઈ ન પૂછ્યું, કહી દીધું ગાલ. કોઈ પણ ઓળખાણ વગર પૈસા એને આપી દીધું. અને એ જ સમયની અંદર વલ્લભભાઈને એક વખત પગમાં વાળાનો રોગ થયો. પગ આખો ફૂલી ગયો, હલાતું નથી. ડૉક્ટરને બોલાવ્યા, લંડનમાંથી ડૉક્ટરને બોલાવી કીધું કે 2 વખત ઓપરેશન થાય. એક વખત બેભાન કરીને અને એક વખત એમના. બેભાન કરી તો 2 મહિનામાં ઊભા થઈ જશો, અને એમના કરો બેભાન કરો ને જો કરો તો 3 મહિના થશે. બેભાન કર્યા વગર જો તમે કરો તો તમે 1.5 મહિનામાં ઊભા થઈ જશો. તો કે કાંઈ વાંધો નહીં, મારે એનેસ્થેસિયા નથી લેવું. તો કે સહન થશે ને? તો કે હા. આટલી બધી પીડા થતી હતી અને છતાં કોઈ પણ ડર રાખ્યા વગર, ડૉક્ટરને ડર લાગે છે કે મારે બેભાન કર્યા વગર આનું કેમ ઓપરેશન કરવું, ડર રાખ્યા વગર ઓપરેશન કર્યું. વલ્લભભાઈની આંખમાંથી આંસુડું પણ ન આવ્યું અને એણે ડૉક્ટરે જે કરવાનું તે બધું કરી લીધું. સફળતા મળી. બહુ જાજુ વિદેશનું નથી કહેવું, પણ વિદેશમાંથી ભણીને પાછા ભારતમાં આવ્યા. વકીલાતનો ધંધો શરૂ કર્યો. બોરસદમાં વિઠ્ઠલભાઈનો ધંધો હતો. ગોધરા પાછા ગયા. જ્યાં તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું હતું ત્યાં ગોધરા ગયા. અને ગોધરા જેવી પ્રેક્ટિસ શરૂઆત કરી, કોટ પહેરીને સૂટ બૂટમાં પ્રેક્ટિસ શરૂ કરી. કારણ કે ઓલા બધાને ખબર જ હતી, જજને, કલેક્ટરને, બધાને
કે એ જ વલ્લભભાઈ ફરી વખત આવ્યા છે. હવે બેરિસ્ટર બનીને આવ્યા છે. હવે કોઈને ઝૂકવાના નથી. હજી 1.5 મહિનો પ્રેક્ટિસ કરીને ત્યાં ગાંધીજીની ગાંધીજીની સત્યાગ્રહ શરૂ થઈ. ગાંધીજીએ જો આ કર્યું હોય તો મારે હવે વ્યવસાય કરાય નહીં, આ ધીકતો ધંધો બંધ કરી દેવાય. યાદ રાખજો, ગોધરામાંથી એણે કારકિર્દીની શરૂઆત કરી હતી. ગોધરામાંથી 10,000 રૂપિયા કમાઈને પોતે અને ભાઈ વિદેશમાં જઈને ભણીને આવ્યા. એ જ ગોધરામાંથી એણે પહેલી પ્રતિજ્ઞા કરી કે આજથી હું મારા શરીર ઉપર ક્યારેય કોટ નહીં પહેરું, ક્યારેય વિદેશી કપડાં નહીં પહેરું, અને હવે હું ધોતી અને જબ્બો પહેરીશ. આ જે તમે કપડાં જોવો છો ને, એ કપડાં પહેરવાની શરૂઆત એમણે ગોધરાથી કરી દીધી. અને એડવોકેટ તરીકેના જે સાધનો હતા એમણે બધા જ મૂકી દીધા. ગાંધીજીને મળ્યા અને કહી દીધું કે હવે મારે શું કરવાનું છે, બોલો. ગાંધીજી કે હવે આ અંગ્રેજો હદ બહારના કામ કરે છે, હવે આપણે સંગઠન કર્યા વિના છૂટકો નથી. સરદાર વલ્લભભાઈ અમદાવાદમાંથી નગરપાલિકાના વોર્ડથી શરૂઆત કરીને મેયર બન્યા. મેયર બન્યા પછી ડૉક્ટર વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પાલડીમાં છે, આજે પણ છે. એને ખબર પડી કે મારા વિસ્તારના લોકો છે, દર્દીઓને દવાખાનું નથી, પહેલું હોસ્પિટલ એને કર્યું મેયર તરીકે. અને ત્યાંથી એને શ્રી ગણેશ ગયા અને છેક દિલ્હી સુધી ગયા. એકદમ ટૂંકમાં લઈ જાઉં છું, રિઝલ્ટ તૈયાર થઈ ગયું છે. દિલ્હી ગયા, રજવાડાઓ બધા એક કરવા પડશે. 565 રજવાડાઓ રાજાઓની મળતી 362નું યુનિયન હતું, યાદ રાખજો. વલ્લભભાઈ એકનો સંપર્ક કરીને કીધું કે ગાંધીજીને કહી દો તમે કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લો, એ બધું થઈ જશે. બધા જ રજવાડાના રાજાઓને એક કર્યા. ભારત દેશના ભાગલા પાડવાની શરૂઆત થઈ. લોર્ડ માઉન્ટબેટન છે, એને સમજાતું નથી, યાદ રાખજો. મુઘલો શિવાજી અને રાણા મહારાણા પ્રતાપથી જ ડરતા હતા, એમ અંગ્રેજો છે એ માઉન્ટબેટન છે એ ફક્ત ને ફક્ત એક સરદાર વલ્લભભાઈથી ડરતા હતા કે એ માણસની સામે કંઈ ન કરે, એ જે કરશે તો એ ફાઇનલ કરશે ને આપણે ભાગી જવું. એમનો અંતમાં મિત્ર પણ બની ગયો હતો, એને પીઠ પણ થાપડે છે અંતિમ સમયે, અને કહેતો પણ જાય છે કે વલ્લભભાઈ તમારા જેવો પુરુષ દુનિયામાં મેં કોઈ જોયો નથી. આ ભારત દેશનું સુકાન તમને અમે આપી જ જઈએ છીએ, પણ તમે સારી રીતે એને આપજો. અંત સમય આવ્યો, ગોંડલનો પ્રશ્ન આવ્યો, જામનગરનો આવ્યો, જૂનાગઢનો પ્રશ્ન આવ્યો. નવાબ છે માનતા નથી, ભાગલા પાડવાની શરૂઆત કરી દીધી. ભારતમાં બધા હિન્દુઓ રહેવા પડે, પાકિસ્તાનની અંદર મુસ્લિમો રહેવા પડે. નકશાની અંદર પણ તમે જોજો, ભાગલા પડ્યા ત્યારે જૂનાગઢ અને ગોંડલ છે એ પાકિસ્તાનના નકશામાં પણ બતાવતા. નવાબ પાસે ગયા, સેનાને તૈયાર કરી, સંગઠન કર્યું. તમે વલ્લભભાઈ પડદાની પાછળ રહીને જૂનાગઢની અંદર સેનાને મોકલીને કીધું તૈયાર કરો, હું પાછળ બેઠો છું. ભાગવા જ પડે. એ ગુટો નામનો વ્યક્તિ છે, જૂનાગઢ મૂકીને કાયમ માટે જતા રહે છે. ભારતનું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું, સેન્સ લેવામાં આવ્યા કે વડાપ્રધાન કોને બનાવવા. 15 સક્ષમ વ્યક્તિઓના સેન્સ લેવામાં આવ્યા, યાદ રાખજો. 15 વ્યક્તિ એવું કીધું ખાનગીમાં લખીને કે સરદાર વલ્લભભાઈ પટેલને જ વડાપ્રધાન બનાવો. ગાંધીજીને પરસેવો વળી ગયો, ગાંધીજી મૂંઝવણમાં આવી ગયા કે ગાંધીજીને કોને બનાવવાના હતા? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુનું નામ 15માંથી એકેય ન લીધું. આખી રાત મૂંઝાઈ ગઈ. સવારમાં વલ્લભભાઈ મળવા જાય છે તો ગાંધીજીનું મોઢું પડેલું હતું. બાપુ કેમ મૂંઝાણા છો? અંગ્રેજો તો જતા રહ્યા, હવે તો આપણા હાથમાં સ્વતંત્રતા આવી ગઈ, હવે શેનું તમને ટેન્શન છે? ટેન્શન મને કાંઈ નથી, પણ આ 15 જણાના સેન્સ લીધા ને બધાએ તમારું નામ વડાપ્રધાનમાં કીધું છે, જવાહરલાલ નહેરુનું કોઈ. તો તમે શું કહેવા માંગો છો? તો કે નહેરુને વડાપ્રધાન બનાવો. અરે બાપુ, એમાં મૂંઝાવાનું હોય? 15 જણાએ તો એનો મંતવ્ય પ્રગટ કર્યું છે, એનો અભિપ્રાય આપ્યો છે. આ રાષ્ટ્રનું સુકાન તો તમારે સંભાળવાનું છે, બનાવી નાખો.
રાજી ખુશી ત્યાં હું લખીને આપું. 15+1 સરદાર વલ્લભભાઈએ પહેલું બલિદાન આપી દીધું. તમે જોજો કે જાઓ મારે વડાપ્રધાન નથી કરવું, હું સહી કરી દઉં છું. વડાપ્રધાનને લાયક પહેલા વડાપ્રધાનને લાયક સરદાર પટેલ હતા, એને પદ ન જવાહરલાલ નહેરુને આપી દીધું. પહેલા ગૃહપ્રધાન બનાવ્યા, નાયબ વડાપ્રધાન બનાવ્યો. યાદ રાખજો. કૃષિનું ખાતું આપ્યું, પોલીસ તંત્રનું ખાતું આપ્યું, આવા 7 ખાતા આપ્યા. કોઈ પણ વ્યક્તિને આટલા બધા ખાતા પહેલી વખત આપવામાં નહોતા આવ્યા. અંતિમ સમય આવ્યો, સમય જતો રહ્યો, મૃત્યુ અવસ્થાની અંદર આવી ગયા. દિલ્હીની અંદર મંત્રી હોય ને તો સમાધિ સ્થાન દિલ્હીમાં જ હોય. વલ્લભભાઈને ખબર પડી ગઈ કે હવે મારો સમય અંતિમ છે, મારું મૃત્યુ નક્કી છે. ત્યારે એને લેખિત આપી દીધું કે મારું એક પણ સમાધિ સ્મારક ન હોવું પડે. એક સામાન્ય વ્યક્તિના અગ્નિ સંસ્કાર કરો ને એવા અગ્નિ સંસ્કાર તમારે કરવાના છે. એટલું યાદ રાખજો. મારું સમાધિ સ્થાન ન હોવું પડે. આગળના ભલે બધાનું, કારણ કે દિલ્હીમાં તમે જાઓ તો ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ હોય, બધાનું સમાધિ સ્થાન છે. ભારત દેશની અંદર એના જેવા બીજા 3 વ્યક્તિના મંદિર નથી. યાદ રાખજો. રામકૃષ્ણ પરમહંસનું ક્યાંય મંદિર નથી. કોના ગુરુ? સ્વામી વિવેકાનંદ. મીરાબાઈનું ક્યાંય મંદિર નથી. યાદ રાખજો. એ બધાને ખબર હતી કે મારું સ્મારક ન હોવું પડે, કાલ મારા નામનો ઉપયોગ ન થવો પડે. સરદાર વલ્લભભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી. મણિબાઈ ખૂબ રડે છે, આખું મંત્રીમંડળ રડે છે, ગાંધીજી રડે છે કે હું મરીશ ને ત્યારે ખોટ નહીં પડે, પણ આ વ્યક્તિની સૌથી વધારે ખોટ પડશે. સામાન્ય વ્યક્તિની જેમ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા, કોઈ પ્રોટોકોલ નહીં. અને અગ્નિ સંસ્કાર કરીને આવ્યા પછી મણિબાઈને એક પ્રેસ રિપોર્ટર પૂછે છે, યાદ રાખજો, કે તમારી પાસે કેટલી સંપત્તિ છે? યાદ રાખજો. આ રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ, અખંડ ભારતના શક્તિ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મૃત્યુ પામ્યા ત્યારે એની પાસે 237 રૂપિયા હતા. આ યાદ રાખજો. આજના નેતાઓને જોઈએ તો સરદાર વલ્લભભાઈના છેલ્લા શબ્દો હતા, યાદ રાખજો, દેશને આઝાદી મળે એ મારું સપનું છે. મારા શરીરની અંદર રાત ને દિવસ આઝાદી જ ઝંખે છે. કોઈ સંપત્તિ એના નામે નથી, કોઈ મિલકત નથી, મકાન નથી, જમીન નથી. મંત્રી હોય તો દિલ્હીમાં બંગલો હોય, સરકાર બંગલો આપે, એની પાસે બંગલો નહોતો. ભાડાના મકાનમાં વલ્લભભાઈ રહેતા હતા. તમે જોજો, મંત્રી હોવા છતાં. પછી દિલ્હીના શેઠ બનવારીલાલ શેઠને, ઉદ્યોગપતિને એમ થયું કે વલ્લભભાઈ તમને આ યોગ્ય ન લાગે, મને દુઃખ લાગે છે, તો કે શું કરું? મારો મોટો બંગલો છે ઔરંગઝેબ રોડ ઉપર, આવતા રહો. વલ્લભભાઈ ના પાડી દીધી કે ના, મારે બંગલામાં રહીને નથી કરવું. મારે તો સામાન્ય વ્યક્તિ જેવું કામ કરવું છે, સામાન્ય વ્યક્તિ તરીકે રહેવું છે. 33 વર્ષે વૃદ્ધ થયા, યાદ રાખજો, અને 75 વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ એકલા જીવન જીવ્યા. મૃત્યુ થયું પછી 41 વર્ષ પછી, યાદ રાખજો, 1991 ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન આપવામાં આવ્યો. આટલો બધો સમય શું કામ વિતાવવામાં આવ્યો? એ વખતે કોણ એના દુશ્મનો હતા? મેં તમને પહેલા જ કીધું ને કે સરદાર વલ્લભભાઈ પટેલ એ વખતે માનસ પટ ઉપર નહોતા ને આજે પણ નથી. આટલા બધા વર્ષો ગયા પછી ભારતની અંદર, ગુજરાતની અંદર વિશ્વની મોટામાં મોટી પ્રતિમા, કેટલા મીટર? 182 મીટરની વિશ્વની મોટામાં મોટી પ્રતિમા જો કોઈ વ્યક્તિની બની હોય તો એ સરદાર પટેલની બની છે. ભણવા માટે જ્ઞાન પ્રાપ્તિનો કોઈ સીમાડા નથી હોતો. યાદ રાખજો, 7 સમુદ્ર પાર કરીને ભણવા ગયા. શરીરને ક્યારેય એને ન અભડાયું. આ રાષ્ટ્રને માટે નહીતર ધાર્યું હોત તો એ લંડનમાં પણ કોઈ કામ ન કરી શકે એટલું કામ કરી શકતા હતા, પૈસા કમાઈ શકતા હતા, પણ નહીં. એના મનમાં હતું કે ભણો ભલે ગમે ત્યાં,
પણ તમારું કામ તો તમારા રાષ્ટ્રમાં જ કરજો, ઉજાગર તો તમારા રાષ્ટ્રને જ કરજો અને તમારા રાષ્ટ્રનું ઋણ ચૂકવવા માટે કાયમ માટે છે તમે સક્ષમ બનજો. આ વલ્લભભાઈને આજે આપણે 150મી જન્મ જયંતિ અંતર્ગત સાદગીપૂર્ણ જીવન જીવીને રાષ્ટ્રને ઉજાગર કરીને મૃત્યુ પ્રેમ સુધી ધોતી અને જબ્બો પહેરીને આટલા બધા રજવાડાઓને એક કરીને ભારતને સમૃદ્ધ બનાવીને એ ગયા છે. એને આજે 150મી જન્મ જયંતિ અંતર્ગત શત વંદન કરીને નમન વંદન સાથે હું મારા વક્તવ્યની પૂર્ણાહુતિ કરું છું. જય હિન્દ, જય ભારત.